એક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો સુરતમાં ત્રીજા માળેથી કમ્પ્રેસર તૂટીને યુવકના માથે પડતા ઘટના સ્થળ પર જ યુવકનું મોત થયું। 3 મહિના પહેલા થયા હતા યુવકના લગ્ન। સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલી જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોઇડરીના ખાતાની લિફ્ટ તૂટી પડી હતી, ત્યારે નીચે હાજર 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। તે પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી। મૃતકના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા, જેથી હાથની મહેંદી અગાઉ જ માથાનો સિંદૂર ભૂસાઈ ગયો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આંજણા ફાર્મ ખાતે આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે એક એમ્બ્રોઇડરીના ખાતાના ત્રીજા માળેથી લિફ્ટમાં એર કોમ્પ્રેસર ટેન્ક ઉતારવામાં આવી રહ્યું છે, ત્યારે અચાનક લિફ્ટ અર્ધ વચ્ચેથી તૂટી ગઈ। ત્યારે જ ટેમ્પોમાં ચાલતા લલ્લન મિશ્રા સામાન મૂકી રહ્યો હતો, તેના પર જ ધડાકાભેર કોમ્પ્રેસર પડે છે। લલ્લન મિશ્રાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પારસ માલીને ઇજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટના અંગે જાણ થતાં જ સલાબતપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરની તપાસ કરી હતી। મૃતક લલ્લન મિશ્રા એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો હતો અને ખાતામાં નંબર 311માં જ રહેતો હતો। આ બાજુ ચાલુ ટ્રેને મહિલાને ચડવું ભારે પડી ગયું। મહિલા મોતના મુખમાંથી બહાર આવી। સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા ફસાઈ હતી। પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે મહિલા આવી ગઈ હતી, ત્યારે જ સ્થાનિક અને આરપીએફ જવાને મહિલાને બચાવી લીધી। સુરતના સવાલી બીચને ડેવલપ કરવા માંગ ઉઠી છે। બીચને 48 કરોડના ખર્ચે વિકસાવાશે। સુરતના સુવાલી બીચનું ડેવલપમેન્ટ કરવાની માંગ ઉઠી। 2008-9માં જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કામગીરી થઈ નથી। ત્યારે ફરી 24-25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। ફેસ્ટિવલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાશે। 24મીએ સાંજે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે। ફેસ્ટિવલ દરમિયાન અલગ અલગ ફૂડ સ્ટોલ પણ રખાશે, જ્યાં લોકો અવનવી વાનગીનો સ્વાદ માણશે। તે ઉપરાંત સેલ્ફી પોઈન્ટ ઊભા કરાશે। ડાંગની વસ્તુઓને વેગ આપવા વિવિધ સ્ટોલ ઊભા કરાશે। સુવાલી સુધી 7 કરોડના ખર્ચે નવો રસ્તો બનશે। તે ઉપરાંત શૌચાલય સહિતની વસ્તુઓ ઊભી કરાશે। ગોધરાના કણજરિયા ગામમાં નિરાધાર બનેલા 3 બાળકોને 11 વર્ષ બાદ માતાની હૂંફ મળવા જઈ રહી છે। બાળકો નાના હતા ત્યારે માતા ગુમ થઈ ગયા હતા। પિતાનું પણ નિધન થતા પરિવાર વિખાઈ ગયો હતો। 11 વર્ષ પહેલા ગુમ થયેલા ગીતાબેનની વર્ષો સુધી શોધખોળ બાદ પણ કોઈ ભાળ ન મળતા પરિવારે સ્વજનોએ મૃત માની તેઓને લીધા હતા, અને જે જીવિત હોવાના સમાચાર મળતા જ પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ છે। જાણે અચાનક ચમત્કાર થયો હોય એવું બાળકો અનુભવી રહ્યા છે। મહિલા માનસિક અસ્થિરતાના કારણે કલકત્તા પહોંચી ગયા હતા, જ્યાં 8 વર્ષ કોમામાં રહ્યા બાદ તેઓ ભાનમાં આવતા તબીબોએ પૂછપરછ કરી હતી। મહિલાએ પોતે ગુજરાતના ભામેયા ગામના વતની હોવાની જાણકારી આપતા ત્યાંના તબીબોએ પંચમહાલ પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે ગામના સરપંચનો સંપર્ક કરીને મહિલાની જાણકારી આપતા પરિવારમાં ખુશી જોવા મળી રહી છે। જોકે આ ખુશી સાથે એક દુવિધા પણ છે કે હજારો કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળમાં પહોંચી ગયેલા માતાને ઘરે પરત કેવી રીતે લાવવા। 11 વર્ષ પહેલા મારા મમ્મી નીકળી ગયા હતા। મેં અત્યારે રહીએ છીએ અમારા ખેડા પપ્પાના ઘરે। અમારે સરકાર પાસે એટલી માંગ છે, અમારી મમ્મી અમને લાવી આપે। એટલે ફોન આવેલો, એટલે વાત કરી, જીવતા છીએ। અહીં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો, સરપંચ જોડે વાત કરાવી તો અમે અહીંયા આવ્યા તો અમારી બેન અમને ડૉક્ટર સાહેબે ફોન કરાવ્યો, અમને ઓળખી શકી કે અમારી બેન અમને હસી બોલી શકી। અમને બહુ આનંદ થયો કે અમારી બેન અહીંયા લાવી આપે। અમને એવું માન્ય છે સરકાર જોડે કે ગમે તે પૈસા નહીં અમારી જોડે કે બાળકો જે સંતાન જોડે। બુલેટિન